ગણોતર ધારાને લઈ અને ખેડૂતો લાલઘૂમ છે અને આ લાલઘૂમ ખેડૂતોએ હવે રામધૂન યોજી નાખી। ગણોતર ધારા મુદ્દે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં ખેડૂતોએ રામધૂન યોજી। આ સાથે જ દસાડાના ધારાસભ્ય પી.કે. પરમારનું રાજીનામું પણ માંગ્યું। ખેડૂતોનું કહેવું છે કે ખેડૂતો જ્યારે હનુમાન મંદિરે ન્યાય માટે પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારે ધારાસભ્યએ હનુમાનજીનું અપમાન કર્યું। મોટી સંખ્યામાં ખેડૂતોએ રેલી યોજી અને વિરોધ કર્યો છે। ધારાસભ્યએ હનુમાનજીનું અપમાન કર્યું છે, જે બિલકુલ નહીં ચલાવવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતોએ દસાડાના ધારાસભ્યનું રાજીનામું માંગ્યું છે। નોંધનીય છે કે સુરેન્દ્રનગર કલેક્ટરના કૌટુંબિક સગા પણ આ ગણોતર ધારાનો ભોગ બન્યા છે। તેઓ પણ કલેક્ટરને રજૂઆત કરવા માટે પહોંચી ગયા હતા। આમ ગણોતર ધારાને લઈને ખેડૂતોની ન્યાયની માંગ હવે વધુને વધુ ઉગ્ર બનતી જાય છે।